નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માતોશ્રી વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 3 ધાતુ અને અધાતુ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણના અગાઉના મુદ્દાઓ છે સમજી ગયા છીએ, જેમાં ખૂબ જ પરીક્ષાની અંદર અગત્યના એવા ધાતુ અને અધાતુના ગુણધર્મોની આપણે સમજ છે એ પ્રાપ્ત કરી. ત્યારબાદ હવે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે તે બાબત આપણે સમજવાની છે. તો આપણો મુદ્દો છે ધાતુ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે. ધાતુ અને અધાતુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે વાત કરી હતી કે કુલ 114 તત્વો છે. હકીકતે જોઈએ તો 118 તત્વ છે. વર્તમાન સમયમાં તો 122થી પણ વધુ તત્વો છે, પણ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો 114 તત્વો કે એ તત્વોનું વિભાજન કરવામાં આવેલું છે કે ધાતુઓ છે, અધાતુઓ છે, અને આપણે વાત કરી હતી કે અમુક તત્વો છે એ અર્ધધાતુ તત્વ છે. તો આ ધાતુ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે તેના વિશેની આપણે સમજ મેળવવાની છે. તો સૌપ્રથમ તો આપણે ધોરણ 9ની અંદર એ તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે શીખી ગયા છીએ. તત્વોની ઇલેક્ટ્રોન રચના એટલે શું? તો કદાચ તમને યાદ હશે કે આમ પરમાણુઓ આપેલા હોય, બરાબર, તેની ફરતે કક્ષાઓ હોય અને આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન આપેલા હોય છે, બરાબર, કે ભાઈ પહેલી કક્ષામાં છે એ 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં છે તો 8 ઇલેક્ટ્રોન છે. તો આવી રીતે અલગ અલગ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે ગોઠવાયેલા હોય છે કે જેને જે તે તત્વો કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે. આપણે શીખી ગયા કે સંપૂર્ણ બાહ્યતમ કક્ષા એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, કે જે તત્વ ખૂબ જ કહેવાય ને કે ભાઈ નિષ્ક્રિય છે અથવા તો જેની સંપૂર્ણપણે બહારની કક્ષા છે અથવા તો બાહ્યતમ કક્ષા છે એ ભરાઈ ગયેલી છે, તે રાસાયણિક ક્રિયાશીલતા ખૂબ જ ઓછા પ્રમાણમાં દર્શાવે છે. તેથી આપણે તત્વોની પ્રતિક્રિયાત્મક અને તેને સંપૂર્ણ ભરાયેલ સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે સમજીએ છીએ. અહીંયા આ બાબત આપણે સપોઝ કે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ ઉદાહરણ તરીકે સોડિયમ છે. સોડિયમ એટલે Na. તો સોડિયમની પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષાની અંદર 8 હોય અને ત્રીજી કક્ષાની અંદર 1 હોય, બરાબર. તો હવે હકીકતમાં તમે જુઓ તો અહીંયા આ જે છેલ્લી કક્ષામાં જે 1 ઇલેક્ટ્રોન છે, જો આ 1 ઇલેક્ટ્રોન એ ગુમાવે તો એની સંયોજકતા કક્ષા પૂર્ણ થઈ જાય, મીન્સ કે તેની સંયોજકતા છે પૂર્ણ થઈ જાય, એટલે કે અષ્ટક રચના છે પ્રાપ્ત કરી લે છે. તો અહીંયા આ સોડિયમ છે તેને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, પોતાની સંયોજકતા છે પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન છે ગુમાવવો પડે છે. તો આમ આપણે જે તે તત્વની ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની જે આ પ્રક્રિયા છે કે જેને આપણે સંયોજકતા કક્ષા તરીકે ઓળખી શકીએ કે ભાઈ સોડિયમ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એની સંયોજકતા કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1 ઇલેક્ટ્રોન છે. હવે આપણે અહીંયા સોડિયમ છે એ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમને એ જણાવી દઉં કે જે પરમાણુની ફરતે જે કક્ષા છે તો એમાંની જે પ્રથમ કક્ષા છે એ પ્રથમ કક્ષાને કહેવાય છે K કક્ષા. ત્યારબાદ બીજી કક્ષા આવે છે કે જેને કહેવાય છે L. ત્યારબાદ ત્રીજી છે કે જેને કહેવાય છે M, અને ઘણામાં ચોથી પણ હોય છે તો એને કહેવાય છે N. એટલે કે Ke પ્રથમ કક્ષા કહેવાય, ત્યારબાદ બીજી છે L, ત્રીજી છે M અને ચોથી છે N. એટલે કે K, L, M, N આવી રીતે જુદી જુદી કક્ષાઓ આપેલી હોય છે. તો અહીંયા સોડિયમ છે તો આપણે આકૃતિ પરથી જોઈ શકીએ કે સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. વિદ્યાર્થી મિત્રો જુઓ તમે તો સોડિયમની જે બાહ્યતમ કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો સોડિયમની સૌથી બહારની કક્ષામાં જે 1 ઇલેક્ટ્રોન છે, જો તેમની M કક્ષામાંથી, બરાબર, કઈ કક્ષામાંથી? M કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે L કક્ષા છે સ્થાયી અષ્ટક રચના ધરાવે છે. શું વાત કરી કે ભાઈ જેની જે સૌથી છેલ્લી કક્ષા છે એ છેલ્લી કક્ષાને જેને કહેવાય છે M કક્ષા, બરાબર. હવે M કક્ષામાં જે 1 ઇલેક્ટ્રોન છે, આ 1 ઇલેક્ટ્રોન જો એ ગુમાવી દે તો એની છેલ્લી કક્ષા પછી કઈ થઈ જાય? તો કે L,
બરાબર, અને એમાં કેટલા તો કે 8 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા એની અષ્ટક રચના, અષ્ટક એટલે 8, તો અહીંયા તેની અષ્ટક રચના છે પૂર્ણ થાય છે. આ પરમાણુના કેન્દ્ર પાસે હજી પણ 11 પ્રોટોન છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, સોડિયમ છે એ 11 નંબરનું તત્વ છે. કેટલા નંબરનું? 11. તો જેટલા નંબરનું તત્વ હોય એટલા જ એમાં ઇલેક્ટ્રોન હોય, એટલા જ એમાં પ્રોટોન હોય છે. બરાબર છે. તો અને ન્યુટ્રોનની સંખ્યા છે એ ઓછા વધુ અથવા તો વત્તા ઓછા પ્રમાણમાં છે એ હોય છે. પણ અહીંયા માત્ર આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરીએ તો 11 નંબરનું તત્વ છે, તો એની અંદર સ્વાભાવિક છે કે ભાઈ સોડિયમનો જે પરમાણુ છે, સોડિયમના પરમાણુની અંદર કેટલા હશે તો કે 11 પ્રોટોન હશે. બરાબર, અને એની બાહ્ય કક્ષામાં કેટલા છે તો કે 11 ઇલેક્ટ્રોન છે. તો જ્યારે એણે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો શું થશે તો કે આ જે બહારની જે કક્ષા છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે તો કે 10 થઈ જશે. 11માંથી કેટલી થઈ જશે? 10. પરંતુ અંદર કેન્દ્રમાં પ્રોટોન કેટલા રહ્યા તો કે 11 છે. જો અહીંયા એ જ બાબત કહે છે કે આ પરમાણુના કેન્દ્ર પાસે હજી પણ 11 પ્રોટોન છે. કેટલા પ્રોટોન છે? 11 પ્રોટોન છે. પછી શું કીધું? પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા લખ્યું છે આમાં કે 10 થઈ જશે. તો થઈ ગઈ 10. તેથી ત્યાં અસરકારક ધન વીજભાર થશે અને આપણને સોડિયમ ધન આયન પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો કે સોડિયમ જે છે એ સોડિયમની પાસે 11 પ્રોટોન છે. બરાબર, અને 11 ઇલેક્ટ્રોન છે. હવે એમાંથી એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો કેટલા રહ્યા તો કે 10 ઇલેક્ટ્રોન રહ્યા. બરાબર, તો હવે તમે જુઓ તો કેન્દ્રમાં પ્રોટોન છે 11 છે, જ્યારે ઇલેક્ટ્રોન છે 10 છે. તો અહીંયા સોડિયમ છે એ ધન આયન બનશે. કેવો બનશે? ધન આયન બનશે, કે જેને સોડિયમ ધન આયન કહેવામાં આવે છે. જો આપણે આ પહેલા પેરેગ્રાફમાં એ જ બાબત લખી છે કે પરમાણુના કેન્દ્ર પાસે હજી પણ 11 પ્રોટોન છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જાય છે. તેથી આપણને સોડિયમ ધન આયન પ્રાપ્ત થાય છે. હવે બીજા તત્વની વાત કરીએ તો બીજું તત્વ છે ક્લોરીન, જે આપણે અહીંયા આપેલું છે. ક્લોરીન છે. તો ક્લોરીન છે એ કેટલા નંબરનું તત્વ છે તો કે ક્લોરીન છે ખરેખર 17 નંબરનું તત્વ છે. કેટલા નંબરનું? 17 નંબરનું. તો એની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આકૃતિમાં આપેલું છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. પછી બીજી કક્ષામાં કેટલા છે તો કે બીજી કક્ષામાં 8 છે. અને ત્યાર પછીની કક્ષામાં કેટલા છે તો કે 7 છે. એટલે કે 2, 8, 7 એવું થશે. બરાબર, પ્રથમ કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે આ ક્લોરીન તત્વને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. 7 + 1 એટલે કેટલા થશે? 8. આપણે વાત કરી હતી હમણાં કે કોઈ પણ તત્વ છે એ અષ્ટક રચના પ્રાપ્ત કરશે. કેવી રચના? અષ્ટક રચના. તો અહીંયા જો આપણે થિયરીમાં જરાક જોઈએ તો એ જ લખેલું છે કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો છે 7, છેલ્લી કક્ષામાં કેટલા હતા? 7. અને અષ્ટક પૂર્ણ કરવા માટે, અટક નહીં પણ અષ્ટક લખેલું છે, અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો આ રીતે આપણે અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે તમે અહીંયા જોયું કે હમણાં આપણે સોડિયમ વિશે વાત કરી હતી કે સોડિયમ છે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. કારણ કે એની અષ્ટક રચના કેવી છે તો કે 2, 8, 1 છે. તો 1 ઇલેક્ટ્રોન જો એ ગુમાવી દઈએ, બરાબર, તો અને સામે ક્લોરીન છે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે ક્લોરીનની તો ક્લોરીનની હતી 2, 8 અને 7. તો એને શું થતું હતું? 1 જોઈ છે. તો આને 1 ગુમાવે છે, આને 1 જોઈ છે. તો સ્વાભાવિક છે કે આને ગુમાવેલો 1 ઇલેક્ટ્રોન જો આ લઈ લઈએ તો અહીંયા પણ કેટલા થઈ જાય? 8 થઈ જાય. તો આ રીતે સોડિયમ જે છે, સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવે છે. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે સોડિયમ છે એ શું કરે છે તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર, અને ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવે છે. કારણ કે સોડિયમને 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂર છે અને ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર છે. આપણે વાત કરી હતી કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું બનશે તો કે ધન આયન. બરાબર, Na પોઝિટિવ. જ્યારે ક્લોરીન છે એ મેળવે છે તો એ શું બનશે? Cl નેગેટિવ. તો તમે જોઈ શકો છો અહીંયા 2 તત્વ છે, એક પોઝિટિવ છે અને એક બીજું નેગેટિવ છે. વિદ્યાર્થી મિત્રો હંમેશા પોઝિટિવ અને નેગેટિવ એકબીજાને આકર્ષે. તો થશે અહીંયા એવું કે સોડિયમ અને ક્લોરીન
બરાબર. એ બંને એક ધન આયન એક ઋણ આયન બનતા બંને એકબીજાને આકર્ષશે અને એકબીજા સાથે જોડાઈ જશે. પરિણામે NaCl સંયોજન છે એ બનશે. અને NaCl એટલે શું? આપણે રોજે રોજ ખોરાકમાં લઈએ જ છીએ. NaCl એટલે થાય મીઠું. તો આમ મીઠું છે એ બને છે. આ કોઈ કારખાનાઓ કે ફેક્ટરીમાં નથી બનતું, પણ કુદરતી રીતે જાતા તો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. સોડિયમ અને ક્લોરાઇડ આયનો વિરુદ્ધ વીજભાર વાળવાથી, જો આપણે વાત કરી હતી કે જે સોડિયમ છે એ કેવો બનશે, તો કે જો સોડિયમ છે એ પ્લસ બને છે, ક્લોરિન છે કેવું બને છે, તો કે ક્લોરિન છે માઇનસ બને છે. બરાબર. એટલે કે સોડિયમ છે એ ધન આયન છે, બરાબર, અને ક્લોરિન છે એ કેવો છે, તો કે ઋણ આયન છે. સોડિયમ છે ધન આયન છે અને ક્લોરિન છે એ ઋણ આયન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી ક્લોરિનને આપ્યો છે અને એકબીજા સાથે જોડાઈ જાય છે. અને અહીંયા લખ્યું જ છે કે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. તો આમ વિરુદ્ધ વીજભારવાળા બંને પરમાણુઓ છે એ એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાઈને NaCl સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અસ્તિત્વ પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને એના વોટ્સઅપ સ્ટેટસમાં પણ તમે લિંક રાખો કે જેથી કરી અન્ય વિદ્યાર્થી મિત્રો લાભ લઈ શકે. થેન્ક યુ.